નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, વર્ષ 2025ની શરૂઆતને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોન્ટ્રાક્ટ એમ્પ્લોઈઝ, આઉટસોર્સિંગ કર્મચારી, ખાનગી કર્મચારી તેમજ મિત્રો કરાર આધારિત કર્મચારી અને માનદ વેતન મેળવતા કર્મચારીઓને રેગ્યુલરાઇઝેશન કરવાને લઈ અને સરકાર દ્વારા નવા વર્ષમાં મોટી ભેટ આ કર્મચારીઓને આપી શકાય છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે વર્ષ 2025માં સરકાર દ્વારા આ કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ, ખાનગી કર્મચારી તેમજ માનદ વેતન મેળવતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત જે છે પ્રથા નાબૂદ કરી અને રેગ્યુલર કરવાને લઈ અને સરકારની શું છે તૈયારીઓ, તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રેગ્યુલર કરવામાં આવશે. જાણો કોન્ટ્રાક્ટ એમ્પ્લોઈઝ રેગ્યુલરાઇઝેશનના ફાયદા. તો ભારતમાં લાખો લોકો કોન્ટ્રાક્ટ અથવા હંગામી નોકરીમાં કામ કરે છે. ભારત સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તમામના અલગ અલગ વિભાગોમાં આવા હંગામી નોકરી કરતા કર્મચારીઓની સંખ્યા પણ દેશમાં લાખોની સંખ્યામાં છે. આ કામદારો ઘણીવાર ઓછા પગાર, ઓછી સુરક્ષા અને ઓછા લાભો સાથે કામ કરે છે, પરંતુ હવે તેમના માટે સારા સમાચાર છે. સરકારે મોટી સંખ્યામાં કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી લાખો પરિવારોને લાભ થવાની અપેક્ષા છે. આ લેખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણ અને તેના ફાયદા વિશે વિગતવાર જણાવશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું નિયમિતીકરણ શું છે? તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું નિયમિતીકરણ એક પ્રક્રિયા છે જેમાં કામ ચલાઉ અથવા કરાર આધારિત કર્મચારીઓને કાયમી નોકરી આપવામાં આવે છે. મતલબ એ છે કે કર્મચારીઓને તે જ સુવિધાઓ અને તેના લાભો મળશે તે જે નિયમિત કર્મચારી સરકારી કર્મચારીઓને મળે છે. યોજનાનું નામ છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત કરવા. લાભાર્થીઓ છે દેશભરના કરાર આધારિત આઉટસોર્સ દૈનિક વેતન મેળવતા લાખો કર્મચારીઓ. મુખ્ય લાભો છે મિત્રો, કાયમી નોકરી, સારો પગાર અને સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવશે. જેની પાત્રતા છે, લઘુત્તમ પાત્રતા તે છે ઓછામાં ઓછી 3થી લઈ અને 5 વર્ષની સેવા રાજ્ય વાઇઝ અલગ અલગ હોઈ શકે છે. અમલ કરતા કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો વિસ્તાર આવરી લેવામાં આવે છે. સરકારી વિભાગો, વિવિધ સરકારી હસ્તગત બોર્ડ, કોર્પોરેશન વગેરે. અપેક્ષિત લાભાર્થીઓ લગભગ દેશભરમાં 40થી 50 લાખ કર્મચારીઓ આનો લાભ મેળવશે. નિયમિતીકરણની કર્મચારીઓને શું લાભ થશે? તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું નિયમિતીકરણ તેમને ઘણા ફાયદાઓ પ્રદાન કરશે. કાયમી નોકરી અપાવશે. સૌથી પહેલાં તો સૌથી મોટો ફાયદો એ છે કે કર્મચારીઓને કાયમી નોકરી મળશે. હવે તેમને દર વર્ષે નવા કોન્ટ્રાક્ટની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. બીજું છે મિત્રો સારો પગાર. જો તમે નિયમિત કર્મચારી બનો છો તો પગાર પણ વધશે. ઘણા રાજ્યોમાં આ વધારો 30થી 40% સુધી હોઈ શકે છે. ત્રીજું છે મિત્રો સુવિધાઓ અને લાભો. હવે કર્મચારીઓને પેન્શન, ગ્રેજ્યુટી, રજાઓ જેવી સુવિધાઓ મળશે જે પહેલાં મળતી ન હતી. પાંચમાથી છે મિત્રો કેરિયરમાં વૃદ્ધિ. કાયમી કર્મચારી બનવાથી પ્રમોશનની તકો વધશે અને કરિયરમાં પ્રગતિ થશે. સામાજિક સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. સરકારી કર્મચારી બનવા પર વ્યક્તિને સ્વાસ્થ્ય વીમા જેવી સુવિધાઓ મળશે જે પરિવાર માટે ફાયદાકારક રહેશે. લોનની સુવિધા. જો તમે નિયમિત કર્મચારી છો તો તમે સરળતાથી બેંકમાંથી લોન પણ મેળવી શકો છો. કામનું સારું વાતાવરણ. કાયમી નોકરી મળવાથી કર્મચારીઓનું મનોબળ વધશે અને તેઓ વધુ સારી રીતે કામ કરશે. કયા કર્મચારીઓને રેગ્યુલરાઇઝેશનનો લાભ મળશે? તો આ કર્મચારીઓને રેગ્યુલરાઇઝેશનનો મુખ્યત્વે લાભ મળશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જેઓ નિશ્ચિત સમયગાળા માટે કામ કરે છે. આઉટસોર્સ કર્મચારીઓ જેઓ એજન્સી દ્વારા કામ કરે છે. દૈનિક વેતન મેળવતા કર્મચારીઓ જેઓ દૈનિક ધોરણે પગાર મેળવે છે. હંગામી કર્મચારીઓ જેઓ લાંબા સમયથી કામ ચલાઉ પદ પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત 11 માસના કરાર આધારિત કોન્ટ્રાક્ટ કર્મચારી અને માનદ વેતન મેળવતા કર્મચારીઓને પણ ફાયદો મળશે. પાત્રતા અને શરતો. તો નિયમિતતા માટે કેટલીક શરતો પણ છે. ન્યૂનતમ 3થી 5 વર્ષ સેવા. કર્મચારીએ ઓછામાં ઓછું 3થી 5 વર્ષ સુધી સતત કામ કર્યું હોવું જોઈએ. જરૂરી શૈક્ષણિક લાયકાત. તેની પાસે જે સરકારી વિભાગમાં જગ્યા ખાલી હોય તે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. વર્ક રેકોર્ડ. તેનો વર્ક રેકોર્ડ સારો હોવો જોઈએ. રાજ્યોની તૈયારી. તો ઘણા રાજ્યોએ આ દિશામાં કામ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં લગભગ 40,000 કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કામદારોને નિયમિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. હરિયાણામાં 1.20 લાખ કાચા કામદારોને 58 વર્ષ માટે નોકરીની ગેરંટી આપવામાં આવી છે. રાજસ્થાનમાં 1.10 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાની યોજના છે. મધ્યપ્રદેશમાં 2.5 લાખથી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. છત્તીસગઢની વાત કરીએ તો લગભગ 1 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનું વચન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. પંજાબમાં 36,000થી વધુ કાચા કર્મચારીઓને કન્ફર્મ કરવાની યોજના સરકાર બનાવી રહી છે. ઉત્તરાખંડમાં હજારો આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નિયમિતકરણની પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં અરજી કરવાની રહેશે. પાત્ર કર્મચારીઓએ એક ફોર્મ ભરી વિભાગના વડાને સબમિટ કરવાનું રહેશે, જેમાં જરૂરી દસ્તાવેજો બધા સબમિટ કરવાના રહેશે. તપાસ. સરકારી અધિકારીઓ તમામ દસ્તાવેજો તપાસ કરશે. કેટલાક કિસ્સાઓમાં ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. નિમણૂક પત્ર જો બધું બરાબર છે તો તમને નિમણૂક પત્ર આપવામાં આવશે અને નવી પોસ્ટમાં તેમને જોડવામાં આવશે. નિયમિત કરવા માટે શું કરવું જોઈએ? તમે પણ કોન્ટ્રાક્ટ કર્મચારી છો અને નિયમિત થવા માંગો છો તો તમારે તમારા વિભાગમાંથી માહિતી મેળવો. તમારા વિભાગમાંથી નિયમિતતા વિશે માહિતી મેળવો. દસ્તાવેજો તૈયાર રાખો. બધા દસ્તાવેજો તૈયાર રાખો. સારા કામના રેકોર્ડ રાખો. તમારા જરૂરી લાયકાતોને પૂર્ણ કરો. રેગ્યુલરાઇઝેશન માટે અરજી કરો. તમારા અધિકારી સાથે સંગઠિત થાઓ. અન્ય કર્મચારી સાથે તમારી જે છે તે માંગણીને રજૂઆત કરો. હાઈકોર્ટના આદેશ અને પ્રતિક્રિયા. તો તાજેતરમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને
નિયમિત કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય 2013ની નીતિને લગતા મોરેટોરિયમના સમાપ્ત કરીને 2018 પહેલાં 10 વર્ષથી સેવામાં રહેલા દૈનિક વેતન, તદર્થ અને કર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ આપે છે. આ નિર્ણય બાદથી કર્મચારી સંગઠનોએ તેમની માંગણીઓ વધુ જોરશોરથી ઉઠાવવાનું શરૂ કર્યું છે. આમ દેશભરમાં 40થી 50 લાખ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ટૂંક સમયમાં સરકાર કાયમી કરશે. વર્ષ 2025 તેમના માટે સોનાનો સૂરજ ઉગાડશે તેવું દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.